નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈએ છીએ પ્રકરણ નંબર 3 યુનિટ નંબર 3 બરાબર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચેપ્ટરની અંદર આપેલા છે. હવે આ જે ચેપ્ટર આપેલું છે એ ચેપ્ટર તમારી ધોરણ 11 ધોરણ 12 બંનેની કેમિસ્ટ્રીના જે બેઝિક કન્સેપ્ટ છે એના માટે કહી શકાય. એ પછી ઇનઓર્ગેનિક હોય, ઓર્ગેનિક હોય, ફિઝિકલ કેમિસ્ટ્રી હોય કે એનાલિટિકલ કેમિસ્ટ્રી હોય, દરેકમાં તમારે આના ઘણા બધા કન્સેપ્ટની જરૂર પડે એવું છે. તો ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ચેપ્ટરની અંદરથી જેટલી પણ તમે નાની નાની વસ્તુ સમજવાનો પ્રયત્ન કરશો, જોડે ને જોડે સાથે સાથે એને MCQને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો ચેપ્ટર તમારું ઘણું ઇઝી બની જાય એવું છે. હવે ચેપ્ટર આપણું જે આપેલું છે, ચેપ્ટરનું નામ આપેલું છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો તમને એટલી તો વસ્તુ ખ્યાલ હશે કે ધોરણ 9ની અંદર રાસાયણિક બંધનનું એક ચેપ્ટર છે. રાસાયણિક બંધનના ચેપ્ટરની અંદર જ ત્યાં આવર્ત કોષ્ટકની માહિતી તમને આપેલી છે. એટલે થોડો ઘણો પોઈન્ટ તમે ત્યાં ભણીને આવેલા છો. હવે જે આપણે મેઇન બધા કન્સેપ્ટની જરૂર છે, જે ઊંડાણમાં આપણે સમજવાના છે, એ બધું આ ચેપ્ટરની અંદર આપણને સમજાવેલું છે. જેમાં અહીંયા કીધું છે તત્વોનું વર્ગીકરણ, મતલબ ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ જેને કહેવામાં આવે છે. બીજા નંબરમાં આપેલો છે પોઈન્ટ એમાં ગુણધર્મોમાં આવર્તિતા. ગુણધર્મ એટલે પ્રોપર્ટીઝ કહી શકાય અને આવર્તિતા મતલબ પિરિયોડિસિટી. તો પિરિયોડિસિટી ઇન પ્રોપર્ટી મતલબ ચેપ્ટરનું નામ આપેલું છે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ એન્ડ પિરિયોડિસિટી ઇન પ્રોપર્ટીઝ તરીકે નામ આપેલું છે. તો હવે અહીંયાથી આપણને એક વસ્તુ સમજાવે છે કે તત્વોનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર. મોટાભાગે અત્યારે તમને ખબર તો હશે કે કેટલા તત્વો શોધાઈ ગયેલા છે, પણ એનું વર્ગીકરણ શા માટે જરૂર પડી એ પોઈન્ટ સમજવાનું. બીજું ગુણધર્મો જે આપેલા હોય, ગુણધર્મોની અંદર આવર્તિતા, પિરિયોડિસિટી, આવર્તિતા એટલે શું કહેવાય? ગુણધર્મોની અંદર જે ગ્રેડેશન જોવા મળે, મતલબ ગ્રેજ્યુઅલી ચેન્જ જોવા મળે, એક નિરંતર સરખો ધીમે ધીમે જે ફેરફાર જોવા મળતો હોય છે, ક્રમશઃ ફેરફાર જેને કહીએ છીએ આપણે, એના વિશે અહીંયા પોઈન્ટ આપેલો છે ગુણધર્મોમાં આવર્તિતા. તો આપણું જે પ્રકરણ આપેલું છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા શા માટે જરૂર પડી એના ઉપર પોઈન્ટ છે. સાથે સાથે મેં તમને પહેલાં જ કહી દીધું કે આ ચેપ્ટર તમારું કેમિસ્ટ્રીનું એક હાર્ટનો જ એક ભાગ છે એવું આપણે માનીને જવાનું છે. આ ચેપ્ટર જેને ફાઈ જશે એના માટે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક બંને એકદમ ઇઝી થઈ જશે. તો જુઓ, સમજતા જઈએ સૌથી પહેલાં તો આપણને ઇન્ટ્રોડક્શન આપેલું છે. ઇન્ટ્રોડક્શનમાં અહીંયા કહેવા શું માગે છે, અલગ અલગ સાયન્ટિસ્ટ તમારે અહીંયા આવશે બધા, બરાબર, કે જે તત્વોનું વર્ગીકરણના આધારે જે આવર્ત કોષ્ટકનું નિર્માણ થયું છે, તો આવર્ત કોષ્ટકના નિર્માણની શરૂઆત કઈ રીતે થઈ હતી એના વિશે બધી અહીંયા આપણને માહિતી આપી છે. જેમાં સૌથી પહેલાં આપણી પાસે અહીંયા એક વૈજ્ઞાનિક આપેલો છે જેનું નામ છે ગ્લેન્ટી સીબોર્ગ. ગ્લેન્ટી સીબોર્ગે અહીંયા શું સમજાવ્યું હતું? ગ્લેન્ટી સીબોર્ગે એ વસ્તુ જોયું હતું કે પિરિયોડિક ટેબલ જે છે, આવર્ત કોષ્ટક જેને આપણે કહીએ છીએ, એ આવર્ત કોષ્ટક વિશેની એને થોડી ઘણી સંશોધનો કર્યા, થોડો ઘણો અભ્યાસ કર્યો અને એના આધારે એમણે એક વસ્તુ આખી એક સંકલ્પના કન્સેપ્ટ તરીકે આપ્યો અને એમણે એવું કીધું કે આ પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટક એક એવી રચના છે કે જે વિદ્યાર્થી કોઈ પણ પછી હોય, એ નીચલા લેવલનો વિદ્યાર્થી હોય કે હાઈ લેવલનો યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોય, એ દરેકને સમજવા માટે, એ દરેકને કેમિસ્ટ્રીને સમજવા માટે ખૂબ જ ઉપયોગી એવું જણાઈ આવે છે. તો એમણે સૌપ્રથમ આપણને આની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. એમણે કીધું કે આવર્ત કોષ્ટક એટલે પિરિયોડિક ટેબલ રસાયણિકમાં ખૂબ જ અગત્યની સંકલ્પના છે, તે વિદ્યાર્થીઓને હંમેશા મદદરૂપ થાય તેવું. તેમજ બીજા નંબરમાં શું કીધું? સંશોધનો માટે નવા માર્ગ સૂચવનાર. મતલબ કે માની લો કે આપણે કેમિસ્ટ્રીની ફિલ્ડની અંદર આગળ રિસર્ચમાં જવું છે, તો રિસર્ચની અંદર તમારે આ પિરિયોડિક ટેબલની ખૂબ જ અગત્યતા છે અને સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનને સંક્ષિપ્ત રૂપે રજૂ કરનારું છે. જે વ્યક્તિ પિરિયોડિક ટેબલ અને પિરિયોડિક ટેબલની અંદર રહેલા તત્વોના ગુણધર્મો વિશે જેને પણ ખબર હોય અને જે આના ઉપર પકડ ધરાવે, માની લો કે એના માટે કેમિસ્ટ્રી લગભગ ઘણું બધું ઇઝી બની જતું હોય અને એ પિરિયોડિક ટેબલ આખું આપણને એક બ્રીફમાં સમજૂતી આપે છે, મતલબ અહીંયા સંક્ષિપ્તમાં કેમિસ્ટ્રીને રજૂ કરનારું કીધું છે. હવે આપણો જે પોઈન્ટ છે આની અંદર કે આ ચેપ્ટરમાં આપણે કયા પોઈન્ટ ભણવાના છે, તો અલગ અલગ પોઈન્ટ છે કે સૌથી પહેલાં જે આવર્ત કોષ્ટક આવ્યું, તે આવર્ત કોષ્ટકનું નિર્માણ કઈ રીતે થયું, તો આવર્ત કોષ્ટકની હિસ્ટ્રી શું છે, આવર્ત કોષ્ટકનો ઇતિહાસ શું છે. તો પહેલો પોઈન્ટ આપણે અહીંયા સમજવાનો છે, આવર્ત કોષ્ટકનો ઇતિહાસ શું છે. પોઈન્ટ નંબર 2, આધુનિક આવર્ત નિયમનો અભ્યાસ. મતલબ તમે જેમ જેમ આવર્ત નિયમ ભણતા જશો એમ આવર્ત નિયમની અંદર અમુક જગ્યાએ પરમાણ્વીય ભાર લીધો હશે, અમુક જગ્યાએ પરમાણ્વીય ક્રમાંક લીધો હશે, તો આ બધાની જરૂરિયાત શા માટે ઊભી થઈ
અને એમાંથી છેલ્લે જે આધુનિક આવર્ત નિયમ આવ્યો એ કોણે રજૂ કર્યો, કઈ રીતે આવ્યો, એના વિશેની સમજૂતી આપવાની છે. ત્રીજો પોઈન્ટ છે આવર્તી વર્ગીકરણ. મતલબ અહીંયા મેં કીધું કે ગુણધર્મોમાં જે આવર્તિતા દર્શાવેલી છે એ ગુણધર્મોમાં જે આવર્તિતા છે એના આધારે એનું વર્ગીકરણ દર્શાવવાનું છે. બીજો પોઈન્ટ છે એમાં તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. જેટલા પણ તત્વો આવર્ત કોષ્ટકની અંદર છે એના ભૌતિક ગુણધર્મો કયા કયા હોઈ શકે, ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર કઈ રીતે આવી શકે છે, ભૌતિક ગુણધર્મો ઉપર કયા કયા પરિબળો અસર કરી શકે છે અને એ પરિબળોના આધારે આપણે કઈ રીતે એમાં સમજાવી શકીએ. સાથે સાથે એના રાસાયણિક ગુણધર્મો મતલબ કે રાસાયણિક પ્રક્રિયાઓ જેને નામ આપે, તો રાસાયણિક પ્રક્રિયાઓ જે તે તત્વો છે એ તત્વો કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે અને શા માટે આપે છે એના વિશે આપણે આમાં માહિતી આપવાની છે. અને છેલ્લો છે ગુણધર્મોમાં આવર્તી વલણ. મતલબ બે અલગ અલગ તત્વો લઈ લો અને એ બે તત્વોના એકબીજા સાથે કમ્પેરિઝન કરો અને એ કમ્પેરિઝનમાં બંનેના ગુણધર્મોમાં કઈ રીતે ચેન્જીસ આવતા હોય છે, કઈ રીતે ગ્રેડેશન જોવા મળે છે, કઈ રીતે એમાં આવર્તી વલણ જોવા મળે છે, એના વિશે આપણે માહિતી આપવાની. તો આ ચેપ્ટરની અંદર આપણે આટલા મેઇન પોઈન્ટ ભણવાના છે. જે મેઇન પોઈન્ટની અંદર આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપેલો છે એ પોઈન્ટ એક આ છે, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, અને બીજો છે ગુણધર્મોમાં આવર્તી વલણ, કે જેના આધારે જ તમે આગળ જતા ધોરણ 11ની અંદર એસ બ્લોક એલિમેન્ટ, પી બ્લોક એલિમેન્ટ, 12થની અંદર પી બ્લોક એલિમેન્ટ પાર્ટ 2 અને ડી અને એફ બ્લોક એલિમેન્ટ ભણશો અને આખું પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટક તમે આખું ત્યાં સમજશો. તો આ વસ્તુ આપણને ચેપ્ટરની ઇન્ટ્રોડક્શનની અંદર સમજાય છે. હવે અહીંયાથી પહેલો જ પ્રશ્ન આપણા માટે અહીંયા આવ્યો કે અહીંયા કીધું એ મુજબ કે તત્વોનું વર્ગીકરણ છે. તો તત્વના વર્ગીકરણની જરૂરિયાત શા માટે ઊભી થઈ? મેઇન પ્રશ્ન હવે ત્યાંથી ઉદ્ભવે છે, જ્યાંથી આપણે હવે એના ઇતિહાસની શરૂઆત થવાની શક્યતા છે. તો અહીંયા તત્વના વર્ગીકરણની આવશ્યકતા શા માટે ઊભી થઈ એના માટે સૌથી પહેલાં કીધું છે પોઈન્ટ. તો આપણે ચેપ્ટર નંબર 1 ભણી ગયા, ચેપ્ટર નંબર 2 ભણી ગયા, જેની અંદર મોટાભાગે આપણે દ્રવ્ય છે, પદાર્થ છે, સંયોજન છે, મિશ્રણ છે, આ બધા ઘણા બધા શબ્દો વાપર્યા. જેમાં શરૂઆતનું પહેલું જે ચેપ્ટર હતું જેમાં દ્રવ્યની તમે ભૌતિક અવસ્થાઓને આધારે વર્ગીકરણ સમજાયું હતું. એ જે દ્રવ્ય છે, દ્રવ્ય શું હતું? દ્રવ્ય જે સૂક્ષ્મ ઘટકનો બનેલો છે, જે સૂક્ષ્મ કણનો બનેલો છે, એને જ આપણે નામ શું આપ્યું હતું? તત્વ નામ આપેલું. મતલબ કે બધા જ દ્રવ્યોનો પાયાનો એકમ કોણ છે? તત્વો છે. હવે આ જે આવર્ત કોષ્ટકના ઇતિહાસની શરૂઆત થાય છે એની શરૂઆત 1800ની સાલની અંદર થાય છે. કે 1800ના સાલની અંદર શરૂઆતમાં માત્ર 31 જ એવા તત્વો હતા કે જે શોધાયેલા હતા, મતલબ જેને આખું વિજ્ઞાનની અંદર રહેલા બધા સાયન્ટિસ્ટો જાણતા હતા. પછી સમય ધીમે 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 જેમ જેમ વધતો ગયો, 65 વર્ષ સમય વીતી ગયા. તમે વસ્તુ વિચારો કે 1800ની સાલમાં 31 તત્વો હતા, પછી 65 વર્ષ વીતી ગયા, અને 65 વર્ષ વીતી ગયા બાદ 1865ની સાલમાં તત્વોની સંખ્યા કેટલી થઈ ગઈ? તો 63 જેટલી થઈ ગઈ. પછી જેમ જેમ 18મી સદી, પછી 19મી સદી, 20મી સદી, 21મી સદી જેમ જેમ આવવા માંડી, એમ નવા ને નવા જેમ જેમ તત્વો શોધાતા ગયા, એમ દરેકે દરેક તત્વો દ્વારા બનેલા જે સંયોજનો છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાની ઘણી બધી મુશ્કેલીઓ પડવા માંડી. અને એ બધી મુશ્કેલીઓ પડવા માંડી ત્યારે આખા વિજ્ઞાન જગતે આની મુશ્કેલીમાંથી એક માર્ગ કાઢવા માટે કંઈક ઉપાય શોધવાનો પ્રયત્ન કર્યો. અને એના ઉપાયરૂપ છેલ્લે એક એ પોઈન્ટ આવ્યો કે કોઈ પણ સંજોગોમાં તત્વોનું વર્ગીકરણ કરી નાખો. તત્વોનું વર્ગીકરણ કરી નાખીને એને અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ કરી નાખો. ત્યારે એના પરથી ખબર પડી કે તત્વોની સંખ્યા વધતી જતી હોવાથી તત્વો અને તેમના અસંખ્ય સંયોજનો, રાસાયણિક ગુણધર્મો વ્યક્તિગત અભ્યાસ મુશ્કેલ જણાયો. અને આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા વૈજ્ઞાનિકે તત્વોનું વર્ગીકરણ કરી નાખ્યું. ક્લિયર? હવે કીધું છે કે આ વર્ગીકરણ માત્ર તત્વોના રાસાયણિક ગુણધર્મો સમજવા પૂરતું જ ઉપયોગી નથી. મતલબ જે પણ ક્લાસિફિકેશન આપ્યું એ ક્લાસિફિકેશન જે તે તત્વોના રાસાયણિક ગુણધર્મો સમજવા પૂરતું નથી, ભૌતિક ગુણધર્મો સમજવા પૂરતું નથી, મતલબ ગુણધર્મો સમજવા પૂરતું નથી. પણ એ વર્ગીકરણના આધારે બીજા કેટલાક જે શોધાયેલા ન હોય તત્વો, એવા વણ શોધાયેલા તત્વોની શોધવા માટેનો પણ આપણને એક રસ્તો સૂચવી જાય છે. મતલબ એના માટે એક આપણને માર્ગ મળે છે એવું આપણને કહી શકીએ. મતલબ એ રીતે એક સહાય થાય છે. અને જેના કારણે તો આજે 118 તત્વો કમ્પ્લીટ થઈ ગયા છે. મતલબ આધુનિક આવર્ત કોષ્ટક જે આપણું અધૂરું હતું એ આવર્ત કોષ્ટક 21મી સદીની અંદર પૂર્ણ થઈ ગયું. તો તમે જુઓ ક્યાં 1800ની સાલ અને કેટલા વર્ષો વીતી ગયા ત્યારે આધુનિક આવર્ત કોષ્ટક આખું કમ્પ્લીટ થઈ ગયું છે. જેમાંથી આપણી બુકમાં એવું કહે છે કે 92 જેટલા તત્વો જે છે એ મેન મેડ છે, મતલબ કે આર્ટિફિશિયલ છે, જે માનવે બનાવેલા છે, લેબોરેટરીની અંદર સંશોધન કરીને બનાવે. પણ
આ ક્યારનો આપેલો હતો પોઈન્ટ કે જ્યારે છેલ્લા આવર્ત કોષ્ટકમાં 4 તત્વો નહોતા શોધાયા ત્યારે એ દરમિયાન 92નો આપેલો છે ઉલ્લેખ. હવે જે બીજા 4 તત્વો શોધાઈ ગયા, આવર્ત કોષ્ટક આખું કમ્પ્લીટ થઈ ગયું, એ પણ માનવ નિર્મિત જ છે અને એને જો તમે ઇન્ક્લુડ કરવા જાઓ તો 92ની જગ્યાએ કેટલા થઈ જવા જોઈએ? અહીંયા 96 જેટલા તત્વો થવા જોઈએ. તો આપણને આ વસ્તુ શરૂઆતમાં સમજાવે છે કે આવર્ત કોષ્ટકના વર્ગીકરણની શરૂઆત શા માટે જરૂરી પડી. તો શરૂઆતમાં 1800ની સાલની અંદર માત્ર 31 તત્વો જ જાણીતા હતા. ત્યાર પછી વર્ષો વીતી ગયા, 65 વર્ષ જેટલો સમય જતો રહ્યો, ત્યારે એની અંદરથી માત્ર 63 જેટલા તત્વો જ જાણીતા થયા. હવે આટલા તત્વો એ વખતે શોધાયા. પછી જેમ જેમ સમય વીતી ગયો, જેમ જેમ નવા તત્વો શોધાતા ગયા, જેમ જેમ એ તત્વોના સંયોજનો શોધાતા ગયા, એમ એ સંયોજનોના ભૌતિક રાસાયણિક ગુણધર્મોને સમજવામાં મુશ્કેલી નડવા મળી. અને એ મુશ્કેલીમાંથી માર કાઢવા માટે વૈજ્ઞાનિકોએ શું કરી નાખ્યું? તત્વોનું વર્ગીકરણ કરી નાખ્યું. અને એ જ વર્ગીકરણ રાસાયણિક ગુણધર્મો સમજવા માટે જ માત્ર ઉપયોગી નથી, પણ માત્ર જે નવા બાકીના જે શોધાવાના બાકી હતા એવા તત્વો શોધાવા માટે પણ ઉપયોગી નીવડે. અને એટલા માટે જ એનો જ ઉપયોગ કરીને આધુનિક આવર્ત કોષ્ટક જે શોધાયેલું છે એના ગુણધર્મોનો ઉપયોગ કરીને જ અત્યારે આખું આવર્ત કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયું છે. ને જેની અંદર ટોટલ કેટલા તત્વો છે? તો 118, 114 નહીં, ધ્યાન રાખવાનું, બરાબર. 118 કમ્પ્લીટ થઈ ગયા છે. એમાંથી 96 જેટલા તત્વો જે છેલ્લા 92 પછીના 4 બાકી હતા જે શોધાવાના, એ 4 શોધાયા બાદ 96 જેટલા તત્વો જે મેનમેડ આર્ટિફિશિયલી મતલબ કે લેબની અંદર જ તૈયાર કરેલા છે. તો આ વસ્તુ આપણને પહેલા ટોપિકની અંદર સમજાવે છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આધુનિક આવર્ત કોષ્ટક જે શોધાયું, જે આધુનિક આવર્ત કોષ્ટક શોધાયું એના પાછળ કયા કયા વૈજ્ઞાનિકોનું પોતાનું યોગદાન છે, મતલબ એનો ઇતિહાસ શું છે, કઈ રીતે એનું સંશોધન થયું છે, એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો નેક્સ્ટ ટોપિક છે આગળ આવર્ત કોષ્ટકના વિકાસનો ઇતિહાસ. આમાંથી ક્યાંક ક્યાંક આપણે MCQ પૂછાઈ શકે છે અથવા તો જોડકા સ્વરૂપના પ્રશ્ન આવી શકે છે. MCQની અંદર ટ્રુ ફોલ્સ પણ આવી શકે છે, ખાલી જગ્યા પણ આવી શકે છે. એટલે એ રીતે ક્વેશ્ચન અગત્યનો છે. બાકી તો આખો ઇતિહાસનો ક્વેશ્ચન પૂછાય હું નથી માનતી, બરાબર. સમજે ટોપિકમાં શું સમજાવે છે. તો જો આવર્ત કોષ્ટકના વિકાસ જે છે એ આવર્ત કોષ્ટકનો વિકાસમાં કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે એના વિશે આપણને સૌથી પહેલાં માહિતી આપી. તો આપણે આગળ જોયું કે સૌ પ્રથમ 1800ની સાલમાં 31 જેટલા તત્વો શોધાયા. તો ત્યાંથી શરૂઆત થાય છે, ઈસવીસન 1800ની સાલ. અને એની અંદર સૌથી પહેલાં તો જર્મન રસાયણ વિજ્ઞાની જ્હોન ડોબરેનર. તો જ્હોન ડોબરેનરે શું કર્યું હતું? તત્વોના ગુણધર્મો જોયા. જેટલા તત્વો ત્યાં સુધી શોધાયેલા હતા એટલા તત્વોના એને ગુણધર્મો વિશે, બધા એના ગુણધર્મોમાં શું ફેરફાર જોવા મળે છે, એ ગુણધર્મોમાં બીજા કયા તત્વોને મળતા આવે છે, એ બધા વલણો વિશે એમણે પ્રક્રિયાઓ કરીને અભ્યાસ કર્યો. ત્યાર પછી ઈસવીસન 1829માં તેમણે શું કર્યું? ઘણા તત્વોને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે ત્રિપુટીમાં ગોઠવ્યા. આ એક પોઈન્ટ છે આની અંદર, બરાબર. શબ્દ જ્યાં આવે જ્હોન ડોબરેનર એટલે તમારે ત્યાં શું જોવાનું છે? ત્રિપુટીમાં ગોઠવ્યા. ત્રિપુટીના આધારે મતલબ કેટલા? ત્રણ તત્વોનો સમૂહ બનાવી દો. જેટલા તત્વો ત્યાં સુધી શોધાયેલા હતા એટલા તત્વો સુધી એમણે શું કર્યું? એ પ્રમાણે ત્રણ તત્વોનું આખું એક ગ્રુપ બનાવ્યું અને ગ્રુપ બનાવીને ત્યાંથી એક ત્રિપુટીનો આખું ગોઠવણીમાં કરી. હા, દાખલા તરીકે અહીંયા આપણને કીધું છે કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ત્રણે સક્રિય ધાતુઓ છે. સમૂહ નંબર 1 જેને આપણે કહીએ છીએ આલ્કલી ધાતુઓ. સમૂહ નંબર 1ની સક્રિય ધાતુઓ છે અને સાથે સાથે એ સ્વભાવે પોચી પણ છે. કદાચ તમે લિથિયમ અને પોટેશિયમ તો આપણે કદાચ જોઈ ન હોય, પણ સોડિયમ વિશે ઘણું બધું આપણે ભણીએ કે સોડિયમ સ્વભાવે પોચી છે. સોડિયમ ખૂબ જ સક્રિય છે, હવામાનના ભેજ સાથે ઝડપથી પ્રક્રિયા કરી નાખે છે, પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરી નાખે છે. આવું ન થાય એટલા માટે તો શું કરે છે? આપણે એને કેરોસીનમાં રાખતા હોય. અને એ કેરોસીનમાં રાખેલી સોડિયમ ધાતુને તમે ટુકડો બહાર કાઢી લો અને ચપ્પા વડે જ્યારે કાપવાનો પ્રયત્ન કરશું તો એ કાપી શકાય છે. તો મતલબ એ શું કહેવા માગે છે કે સ્વભાવે કેવી છે? મૃદુ છે. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ ત્રણે મૃદુ અને પ્રતિક્રિયાત્મક ધાતુઓ હોવાના કારણે તેઓને એક સમૂહમાં એક સાથે જ રાખી હતી એવું અહીંયા કહેવા માંગે છે. ચલો હવે આગળ શું કીધું છે કે ડોબરેનરે એ પણ શોધ્યું કે જ્યારે તત્વોને પરમાણુય ભારના આધારે ગોઠવવામાં આવ્યા ત્યારે દરેક ત્રિપુટીના મેઇન પોઈન્ટ આ છે. હવે આને સમજો. દરેક ત્રિપુટીના બીજા સભ્યનો પરમાણુય ભાર પહેલા અને ત્રીજા સભ્યના આશરે પરમાણુય ભાર જેટલો. શબ્દ આને ધ્યાન રાખજો.
એક્ઝેક્ટ નથી કીધો, ઓલમોસ્ટ લગભગ આશરે સરેરાશ પરમાણ્વીય ભાર જેટલો હોય છે, જેને ડોબ્રેનરના ત્રિપુટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યારેક ક્યારેક આવો પૂછી પણ શકે પ્રશ્ન કે ત્રિપુટીનો નિયમ શું છે? તો ત્રિપુટીનો નિયમ જ્હોન ડોબ્રેનરે આપ્યો હતો, અને કઈ સાલની અંદર આપેલો હતો? 1829ની સાલમાં. એ દરમિયાન એમણે શું કર્યું કે જુદા જુદા તત્વો જે શોધાયા હતા એ તત્વોમાંથી અમુક તત્વોના એવા 3-3ના ગ્રુપ બનાવી દીધા, જે ગ્રુપની અંદર રહેલા તત્વો એકબીજા સાથે સમાન રીતે ગુણધર્મ ધરાવતા હતા, અને એની ગોઠવણી એમને શેના આધારે કરી હતી? પરમાણ્વીય ભારના આધારે ગોઠવી. તો મતલબ અહીંયા પરમાણ્વીય ભારના આધારે જ્હોન ડોબ્રેનરે તત્વોની ગોઠવણી કરી, 3 તત્વોને ત્રિપુટી તરીકે ગોઠવણી કરીને સમૂહ બનાવ્યો, અને એ સમૂહની અંદર એમણે ઉલ્લેખ કર્યો કે જે 3 તત્વો છે એ 3 તત્વો પૈકીનું જે બીજા નંબરનું તત્વ હશે, બરાબર, એ બીજા નંબરના તત્વનો પરમાણ્વીય ભાર એ બાકી રહેલા જે 2 તત્વો છે એ બંને તત્વોના સરેરાશ પરમાણ્વીય ભાર જેટલો, પણ શબ્દ શું વાપર્યો છે? લગભગ, આશરે શબ્દ વાપર્યો છે, એટલે લગભગ સરેરાશ પરમાણ્વીય ભાર જેટલો હોય છે, જેને ડોબ્રેનરના ત્રિપુટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું છે? તો અહીંયા કોષ્ટક આપેલું છે, જો, જેના ઉદાહરણ સ્વરૂપે આપણને સમજાવે છે. અહીંયા એક ત્રિપુટી આપેલી છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. બીજું ત્રિપુટી છે ક્રોમિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, અને ત્રીજી ત્રિપુટી આપી છે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો અહીંયા કહેવા શું માગે છે? આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, અહીંયા ડોબ્રેનરનો જે ત્રિપુટીનો નિયમ કહે છે એવું કહે છે કે જે 3 તત્વો લીધા એ 3 તત્વોમાંથી જે બીજા નંબરનું તત્વ હોય એનો પરમાણ્વીય ભાર એ 2 તત્વોના આશરે સરેરાશ પરમાણ્વીય ભાર જેટલો હોય છે. આશરે એટલે રેન્ડમ, લગભગ, નિયરેસ્ટ હોઈ શકે છે, એક્ઝેક્ટ હોય એવું જરૂરી નથી. તો દાખલા તરીકે તમે જુઓ, સોડિયમ છે, સોડિયમ માટે સરેરાશ પરમાણ્વીય ભાર જો જોઈતો હોય તો આપણે 7 + 39/2 કરીશું, એટલે એ થશે ટોટલ 46/2 = કેટલા થઈ જાય? 23. તો 23 જે સરેરાશ પરમાણ્વીય ભાર મળ્યો એક આ રીતે મળ્યો છે. પછી એની અંદર સ્ટ્રોન્શિયમનો પરમાણ્વીય ભાર જો આપણે શોધવો હોય તો એના માટે શું કરવાનું? આ બંનેનો સરેરાશ પરમાણ્વીય ભાર લઈ લો, તો 40 + 137/2 કરવાના છે. તો 40 અને 137 છે, તો 7, 4 ને 3 7 અને 177/2, જેની વેલ્યુ આપણને અહીંયાથી મળશે 2 × 8 = 16, 1 રહી 2 × 8 = 16, 2 × 5 = 10. તો મતલબ એપ્રોક્સિમેટ અહીંયા વેલ્યુ કેટલી આવે છે? 88.5 આવે. તો મતલબ લગભગ સરેરાશ, આશરે, એટલે વેલ્યુ કેટલી ગણી છે અહીંયા? 88 ગણેલી છે. ચલો, એ જ પ્રમાણે આની જો વાત કરીએ તો આ બંનેનો સરેરાશ પરમાણ્વીય ભાર તમારે શોધવો પડે, અને એ બંનેનો સરેરાશ પરમાણ્વીય ભાર તમે શોધશો એટલે લગભગ 81 point something આવે છે, જે નિયરેસ્ટ 80 સુધી આપણને બતાવેલો છે. તો મતલબ આ જે બધું વસ્તુ આપણને સમજાય છે, ત્રિપુટીનો નિયમ માત્ર ને માત્ર એક સંજોગ જ છે, એ અમુક તત્વો પૂરતો જ લાગુ પડે છે, દરેક તત્વો માટે આ વસ્તુ સાચી જોવા મળતી નથી, અને એટલા માટે ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ ત્યાં રિજેક્ટ કરી નાખ્યો. હવે ત્યાર પછી બીજો એક સાયન્ટિસ્ટ આવ્યો, બીજો એક ભૂસ્તરશાસ્ત્રી આપેલો છે, એ બી ધ કાન કોર્ટોઇસ. તો ત્યાર પછી હવે જે શરૂઆત થાય છે, બીજા નંબરમાં જે વૈજ્ઞાનિકનું યોગદાન છે એમાં છે ઈસવીસન 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી. આ બધી જે પોઈન્ટ હતો 1829 પછીનો સમય હતો. તો મતલબ તમે જો એના પછી ઘણા બધા વર્ષો ગયા. 1862માં ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી એ બી ધ કાન કોર્ટોઇસ, નામ ધ્યાન રાખજો, બરાબર, નામ આના માટે જરૂરી છે, સાયન્ટિસ્ટોના નામ જરૂરી છે મેઇન. તો એ બી ધ કાન કોર્ટોઇસે પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક રજૂ કર્યું. પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક એમણે જે રજૂ કર્યું એ શું હતું? એક નળાકાર ચાર્ટ સ્વરૂપે આપેલો હતો. મોટાભાગે આપણે નળાકાર ચાર્ટ સ્વરૂપ કહીએ છીએ, તો ઘણી વખતે કોઈક નળાકાર આ રીતે પણ કહે છે, તો આ રીતે નળાકાર ચાર્ટ સ્વરૂપે એમણે રજૂ કર્યો તેવું કીધું. બાકી તો કોઈક વખતે એવું પણ કહે છે કે શંકુ આકારે નળાકાર સ્વરૂપે હતો. તો આવા નળાકાર આકારે એમને પરમાણ્વીય ભારના આધારે તત્વોની ગોઠવણી કરી નાખી, અને એ એક હેલિક્સ જેને કહી શકાય, જે દોરડાનો વડ ચડાયેલો હોય ને એને હેલિક્સ કહેવાય છે શબ્દ એ રીતનો. તો જે આમ વળાંગ પડતો જે આપણે દાદર ઉતરીએ છીએ એવો જે આકાર હોય એ આકારે સ્વરૂપે, હેલિક્સ સ્વરૂપે એમણે નળાકાર સ્વરૂપે રજૂ કર્યું. તો તેમને જાણીતા તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમ પ્રમાણે નળાકાર સ્વરૂપે ગોઠવણી કરી તેમણે શોધી કાઢ્યું કે પ્રત્યેક 7 તત્વોએ, મતલબ અહીંયા એવું કહેવા માગે છે કે જે તત્વોની ગોઠવણી કરી હતી, માની લો કે કોઈ પણ એક તત્વ શરૂઆતમાં મેં મૂકી દીધું, સપોઝ માની લો કે લિથિયમ છે, લિથિયમથી શરૂ કરીને 7 તત્વો જેવું ત્યાંથી શરૂ થાય, લિથિયમથી શરૂ કરીને જે 7મું તત્વ આવશે એ 7મા તત્વનો ગુણધર્મ પુનરાવર્તિત થાય છે એવું કહે છે. મતલબ
લિથિયમ પછી જે તમે ગણતા જશો, લિથિયમથી માંડીને 7મું તત્વ જે તમને મળે એ તત્વનો ગુણધર્મ લિથિયમને મળતો આવે છે એવું કહેવા માંગે. મતલબ એને એ જ કહેવામાં પ્રયત્ન કર્યો કે પ્રત્યેક 7 તત્વોએ તત્વોના ગુણધર્મો પુનરાવર્તિત થાય છે. એકચ્યુઅલી એવું છે નહીં, કારણ તમને ચોખ્ખું જ રીઝન ખબર પડી જશે આગળના પોઈન્ટમાં. આ ચાર્ટના ઉપયોગથી તે કેટલાક ધાતુ ઓક્સાઇડની તત્વ યોગમિતીયતાની આગાહી કરવામાં પણ સક્ષમ થયો. મતલબ ત્યાં એ સમયે જે પણ તત્વો શોધાયા એ તત્વોની પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે કરવામાં આવતી હતી ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓના આધારે કેટલાક હાઇડ્રાઇડ સંયોજનો પણ શોધાયા, કેટલાક ઓક્સાઇડ સંયોજનો પણ શોધાયા. તો કયા તત્વનો ઓક્સાઇડ કેવો હશે એના વિશેની આગાહી એ કાન કોર્ટોઇઝે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એના તરફ કોઈ વ્યક્તિએ ધ્યાન દોર્યું નહીં. મતલબ કોઈનું એ ધ્યાન ખેંચી શક્યા નહીં. તો એના માટે કહી શકાય કે આગળ એના સંશોધનો માટે કોઈ જગ્યાએ હવે એનો ઉલ્લેખ આવવાનો નથી. તો આ વસ્તુ આપણને 2 વૈજ્ઞાનિકોએ સૌથી પહેલાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો એક વૈજ્ઞાનિકે શું કર્યું, ત્રિપુટીનો નિયમ આપવાનો પ્રયત્ન કર્યો, અને બીજાએ શું કર્યું, નળાકારે ચાર્ટ સ્વરૂપે પરમાણ્વીય ભારના આધારે તત્વોની ગોઠવણી આપવાનો પ્રયત્ન કરેલો છે. હવે નેક્સ્ટ જોઈએ કે એના પછી ત્રીજો વૈજ્ઞાનિક છે, કોણ છે, એમને શું સમજાવવાનો. ત્યાર પછી છે નંબર 3, ઈસવીસન 1865માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ, જેનું નામ છે આખું જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ, ઈસવીસન 1865માં આવ્યું. હવે એમણે જે સંશોધન રજૂ કર્યું એમાં કંઈક વિશેષતા આપણને અહીંયાથી જોવા મળે છે. હવે વિશેષતા શું છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એમણે શું કર્યું, એ વખતે જે 63 તત્વો શોધાયેલા હતા એમાંથી 56 તત્વો લઈ લીધા, અને એ 56 તત્વોને શું કર્યું, એમના ભૌતિક ગુણધર્મોને આધારે ગોઠવ્યા. તો જુઓ, 1865માં સંશોધન પત્ર રજૂ કર્યું. મતલબ કે જે પણ તમે રિસર્ચ કરો એ રિસર્ચ તમારે પબ્લિશ કરતા હો. પબ્લિશ કરો તો સામે આખા જગતની અંદર જે પણ સાયન્ટિસ્ટ છે એના ઉપર કંઈક પ્રભાવ પડી શકે છે. તો એમણે એક સંશોધન પત્ર રજૂ કર્યું જેમાં 56 તત્વો તેમના ભૌતિક ગુણધર્મોના આધારે 11 સમૂહમાં, MCU તમારો આ છે, અહીંયા ધ્યાન રાખજો. જ્હોન ન્યુલેન્ડે જે સંશોધન પત્ર રજૂ કર્યું એની અંદર 56 તત્વોનો ઉલ્લેખ કર્યો, જેમાં એમણે 11 સમૂહ ગોઠવ્યા હતા. 11 સમૂહની અંદર એમની ગોઠવણી કરી. હવે એમાં શું કહે છે, તેના આવર્ત કોષ્ટકનું સ્વરૂપ પ્રસિદ્ધ કર્યું અને અષ્ટકનો નિયમ રજૂ કર્યો. હવે ધ્યાન રાખજો શબ્દ અષ્ટકનો નિયમ, તમે આગળ જશો તો લુઈસનો અષ્ટકનો નિયમ પણ આવશે અને એક આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ પણ. બંને અલગ અલગ પોઈન્ટ સમજાવે છે આપણને. અહીંયા અષ્ટકનો નિયમ છે તત્વો માટે આપેલો છે, આપણને તત્વોની ગોઠવણી માટે આપેલો. હવે એમાં એમણે શું કર્યું કે તેમણે તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને શોધ્યું કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વ તમે લઈ લો, બરાબર છે. એ સમયની વાત છે 1865ની અંદર, જ્યારે ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો ત્યારે, કે કોઈ પણ તત્વ તમે આવર્ત કોષ્ટકનું લઈ લો અને એ તત્વથી તમે જ્યારે ગણતરી કરશો ત્યારે જે 8મું તત્વ આવે છે એ 8મા તત્વના ગુણધર્મો પ્રથમ જે તત્વ જ્યાંથી તમે શરૂઆત કર્યું તેને મળતા આવે છે એવું કીધું છે. મતલબ 8મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વને પુનરાવર્તિત થાય છે એવું કીધું છે, જેને આપણે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે નામ આપ્યું. તો અહીંયા કીધું છે કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વ તેનાથી 8મા ક્રમે આવેલ તત્વોને સમાન વર્તણૂક ધરાવે છે. તો આ શબ્દ ધ્યાન રાખવાનો છે. એના પરથી શબ્દ વાપરેલો છે અહીંયા અષ્ટકનો નિયમ. અને એમણે એના માટે કઈ રીતે ગણતરીમાં લીધું હતું, તો જે પ્રમાણે આપણે મ્યુઝિકની અંદર, જે સંગીતની અંદર આપણે સુરાવલી દર્શાવીએ છીએ, સારે ગમ પધાની છે, બરાબર, અને એ પ્રમાણે જે દર્શાવેલા છે એ પ્રમાણે તમે જુઓ 1 2 3 4 5 6 7 અને 8. તો ફરી અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો મતલબ શરૂઆત તમે સાથી કરી હતી, સા રે ગ મ પધની, પછી પાછો જે 8મો આવ્યો એ 8મો ફરી અહીંયાથી પાછી આ રીતે રિપીટ થશે. તો જે તત્વ 8મા નંબરનું હશે એના ગુણધર્મો પ્રથમ તત્વને મળતા આવશે, 9મું હશે બીજાને મળતા આવશે, 10મું હશે ત્રીજાને મળતા આવશે. તે પ્રમાણે તમે ગણતરીમાં લેશો તો અહીંયાથી ગણતરીમાં લેશો તો પહેલાંથી 9મું આવશે પણ આનાથી 8મું જ આવશે. અહીંયાથી ગણતરીમાં લેશો તો પહેલાંથી ત્રીજું, અને અહીંયાથી જો ગણતરીમાં લઈશું તો ત્યાંથી એ પોતે ત્યાં 10માની જગ્યાએ 8મા નંબરનું તત્વ બતાવે. અને એ પ્રકારની અમને એક નિયમ રજૂઆત કર્યો, અને એ નિયમ જ્યારે રજૂઆત કરી ત્યારે એ માત્ર ને માત્ર કેલ્શિયમ સુધી સાચો હતો. મતલબ 20 પરમાણુ ક્રમાંક, મતલબ પ્રથમ 20 તત્વો સુધી જ આ માત્ર સાચો હતો. એનું રીઝન શું છે કે એની અંદર આ જે ન્યુલેન્ડ અષ્ટકનો નિયમ આપ્યો, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ હલકા તત્વો જે શરૂઆતની અંદર છે એ તત્વો માટે બિલકુલ સાચો છે, જેનો પરમાણુ ક્રમાંક, પરમાણુય ભાર જેનો ઓછો છે. પણ તમે આગળ જેમ જેમ જતા જાઓ છો એમ પરમાણુય ક્રમાંકના વધારા સાથે પરમાણુય ભાર પણ વધતો જાય. પરમાણુય ભાર જો વધતો જાય તો એનું વજન પણ વધતું જાય, તો ભારે તત્વો આવતા જાય. તો એવા ભારે તત્વો માટે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સાચો પડતો નથી. એક આ એનો ડ્રોબેક કહી શકાય આપણને ત્યાં.
બીજા નંબરમાં કે ન્યૂલેન્ડે જ્યારે અષ્ટકનો નિયમ આપ્યો એ વખતે એક પણ નિષ્ક્રિય વાયુ શોધાયો નહોતો. મતલબ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એવું કોઈ પણ પ્રકારનું નિષ્ક્રિય વાયુ તત્વની ત્યાં એ દરમિયાન શોધ થઈ હતી નહીં. અને જ્યારે એ વસ્તુની શોધ થઈ ગઈ ત્યારે એ શોધ થયા બાદ આ ન્યૂલેન્ડના અષ્ટકના નિયમમાં થોડોક ચેન્જીસ આવ્યો. અષ્ટકના નિયમમાં એવું કીધું હતું કે જે તત્વથી તમે શરૂઆત કરો ત્યાંથી 8મા નંબરનું તત્વ ફરીથી ગુણધર્મમાં પુનરાવર્તન બનતા. જ્યારે આવર્ત કોષ્ટક જ્યારે નિષ્ક્રિય વાયુ તત્વો શોધાઈ ગયા ત્યારે એ દરમિયાન ઉમદા વાયુ શોધાયા બાદ 8મું તત્વ નહીં પણ 9મું તત્વ એના ગુણધર્મમાં પુનરાવર્તિત થતું આપણને જોવા મળે છે એવું આની અંદર માહિતી આપેલી છે. તો એ વસ્તુ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે એ ત્યાં એક ડ્રોબેક કહી શકાય નહીં. એનો ડ્રોબેક હોવાના કારણે એનો સ્વીકાર ના થયો. તેમ છતાં રોયલ સોસાયટી ઓફ લંડને તેને ડેવી પદક જેને કહી શકાય, ચંદ્રક જેને કહે છે, મેડલ જેને કહીએ છીએ, એનાથી એમનું સન્માન પણ કરેલું છે. અને ન્યૂલેન્ડે જે અષ્ટક આપ્યા એ અષ્ટકની ગોઠવણી અહીંયા આપણે ક્યાં સુધી સાચી લાગવી પડે છે? ખાલી કેલ્શિયમ સુધી. કેલ્શિયમ પછીના તત્વોથી ત્યાં આગળ સાચો પડતો નથી. તો હવે ધ્યાનથી સમજો શું કહેવા માંગે. તો ન્યૂલેન્ડે જે કહ્યું તે મુજબ અહીંયા નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 જેને અહીંયા લખી શકું છું સા રે ગ મ પ ધ ની. તો ફરી પાછો અહીંયા સા આવશે. એની અંદર ન્યૂલેન્ડે એવું કીધું કે માની લો કે તમે લિથિયમથી શરૂઆત કરો તો લિથિયમથી બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, પછી અહીંયા આગળ તત્વો શોધાયા નહોતા અને એટલા માટે ફ્લોરિન પછી સીધું તત્વ કયું ગોઠવણી કરી પરમાણુ ભારના આધારે? સોડિયમ. તો જે સોડિયમ તત્વ આવે છે સોડિયમના ગુણધર્મો મોટા ભાગે લિથિયમને મળતા આવે છે. બિલકુલ પરફેક્ટ સાચું છે. પછી એ પ્રમાણે જો તમે અહીંયાથી શરૂઆત કરો તો બેરિલિયમથી સ્ટાર્ટ કરશો 1 2 3 4 5 6 7 અને 8. તો બેરિલિયમના ગુણધર્મો જેવા ગુણધર્મો કોને મળતા આવ્યા? મેગ્નેશિયમના. તો મતલબ એ પ્રમાણે એમને શું કર્યું? આવા અલગ અલગ પ્રકારના સમૂહોમાં 56 તત્વોની ગોઠવણી કરી હતી. એવા 11 સમૂહની ગોઠવણી કરી હતી પણ એમાંથી માત્ર 20 તત્વો સુધી જ આ વસ્તુ સાચું પડી. જેની અંદર કીધું કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ત્રણેના ગુણધર્મો સરખા એક જ સમૂહમાં ગોઠવ્યા. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ત્રણેના ગુણધર્મો સરખા એક જ સમૂહમાં ગોઠવણી કરી હતી. બોરોન જેવા જ ગુણધર્મો એલ્યુમિનિયમના છે, કાર્બન જેવા જ ગુણધર્મો સિલિકોનના છે, નાઇટ્રોજન જેવા ગુણધર્મો ફોસ્ફરસના છે, ઓક્સિજન જેવા ગુણધર્મો સલ્ફરના છે અને ફ્લોરિન જેવા ગુણધર્મો ક્લોરિનને મળતા આવે છે. અને એ પ્રકારે ન્યૂલેન્ડે પોતાનો અષ્ટકનો નિયમ રજૂ કર્યો. તો ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ શું કહેતો હતો? 56 તત્વો લીધા, 11 સમૂહમાં એની ગોઠવણી કરી, પરમાણુ ભારના આધારે ગોઠવણી કરી. ત્યારે એમાં પ્રથમ તત્વથી શરૂ કરીને 8મું તત્વ જે આવે છે એ 8મું તત્વ પ્રથમ તત્વ જેવા જ ગુણધર્મ ધરાવતું હોય છે. પણ એ નિષ્ફળ ક્યાં નીવડ્યો? કે એ માત્ર હલકા તત્વો પૂરતો જ લાગુ પડે છે. ભારે તત્વો સમજાવી શકતો નથી. ભારે તત્વો માટે નિષ્ફળ નીવડે છે. અને એ દરમિયાન નિષ્ક્રિય વાયુની શોધ પણ નથી થઈ. તો નિષ્ક્રિય વાયુની શોધ થઈ ગઈ ત્યાર પછી તો ખબર પડી કે 8મા નંબરનું નહીં પણ 9મા નંબરનું તત્વ ગુણધર્મમાં રિપીટ થાય છે. તો જુઓ દાખલા તરીકે અહીંયા હું મૂકી દઉં છું. પરમાણુ ક્રમાંક 10 માનીને આપણે નિયોનને ગોઠવણી કરીએ. તો હવે તમે ગણતરી કરો 1 2 3 4 5 6 7 8. નિયોન પછી કોણ આવે છે? સોડિયમ. તો 9 નંબરનું આપણી પાસે જે તત્વ આવ્યું એના ગુણધર્મો ત્યાં રિપીટ થાય છે એવું આપણે કહી શકીએ. તો આ વસ્તુ આપેલી છે આપણને ન્યૂલેન્ડના અષ્ટકના નિયમ માટે. હવે નેક્સ્ટ પછી જોઈએ કે આના પછી કયો વૈજ્ઞાનિક આવ્યો, એમણે શું સાબિતી આપી? ચલો નેક્સ્ટ લોથર મેયર આપેલો છે. બીજો એક અહીંયા રસાયણશાસ્ત્રી આપેલો છે લોથર મેયર. હવે લોથર મેયરની જે સમજૂતી આપેલી છે આવર્ત કોષ્ટકની, એ આવર્ત કોષ્ટક મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું લગભગ એને ખૂબ મળતું આવતું હતું. પણ પ્રશ્ન ખાલી ત્યાં નડી ગયો કે મેન્ડેલીફે આવર્ત કોષ્ટક પ્રકાશિત કર્યું એના પહેલાં લોથર મેયર પોતાનું આવર્ત કોષ્ટક ત્યાં સંભવિત પ્રકાશિત કરવાનું ક્યારેય પ્રયત્ન કર્યો નહીં. એટલા માટે એના ઉપર કોઈનું ધ્યાન આવ્યું નહીં. હવે અહીંયા શું આપેલું છે કે લોથર મેયરે શું કર્યું? તો લોથર મેયર જે આપેલો છે જર્મન રસાયણશાસ્ત્રી છે, જેમણે જુદા જુદા તત્વોના ભૌતિક ગુણધર્મ તરીકે પરમાણ્વીય કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ એવા હોઈ શકે છે. અલગ અલગ પ્રકારના ભૌતિક ગુણધર્મો છે. એ ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો જેમાં તેમણે તત્વોના પરમાણ્વીય કદ અને પરમાણ્વીય દળનો આલેખ બતાવ્યો. બરાબર, જે અહીંયા મેં સામે રજૂ કરેલો છે, સમજાવું છું એ પણ. જેમાં એમણે નોંધ્યું કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વો આલેખના વક્રમાં સમાન સ્થાન ધરાવે છે. મતલબ કઈ રીતે? જે પીક પોઈન્ટ પર બતાવ્યા હશે એ પીક પોઈન્ટ પર દર્શાવેલા ગુણધર્મો તત્વો જે આપે એના ગુણધર્મો સમાન હશે. નીચે કરવામાં જે બતાવેલા છે
એના ગુણધર્મો હશે એ તત્વોના સમાન હશે. એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરે. જેના ઉપરથી અમને આલેખ ઉપરથી આ એક વસ્તુ સમજાવી. એમાં સૌથી પહેલું કીધું પ્રબળ વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વો આલેખમાં સૌથી ઉપર પીક ઉપર જોવા મળે છે. ધ્યાનથી સમજજો. આપણી પાસે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તો જુઓ આલેખની શરૂઆત અહીંયાથી થઈ. અહીંયા આ આલેખના આ પોઈન્ટ ઉપર પીક પોઈન્ટ પર આ લિથિયમ આવી ગયો. પછી અહીંયાથી આલેખ ઉપર ગયો. એ આલેખ ઉપર ગયો પછી ત્યારથી જેમ જેમ અહીંયા આગળ ગયો એમ તમે જુઓ અહીંયા આલેખ પીક પોઈન્ટ ઉપર આવ્યો. તો આ પીક પોઈન્ટ ઉપર આલેખ આવ્યો. તો એ દરમિયાન સોડિયમ અને અહીંયા લિથિયમ કે જેના ગુણધર્મો સમાન છે પીક પોઈન્ટ ઉપર દર્શાવ. ત્યાર પછી પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એક જ સમૂહના તત્વો જે આપણે દર્શાવેલા છે. તો એક પોઈન્ટ આ સમજા. બીજા નંબરમાં કીધું એનાથી ઓછી સક્રિય આલ્કલાઇન અર્ધ ધાતુઓ તે કર્વમાં તેનાથી નીચે ઓછી સક્રિય આલ્કલાઇન અર્ધ ધાતુઓ એટલે કઈ હોઈ શકે? તો બેરિલિયમ, મેગ્નેશિયમ, સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, બેરિયમ આ હોઈ શકે. તો જુઓ બેરિલિયમ અહીંયા આલેખમાં એનાથી નીચે છે. પછી એ જ પ્રમાણે સોડિયમ કરતાં નીચે, મેગ્નેશિયમ, પોટેશિયમ કરતાં નીચે, કેલ્શિયમ, રૂબિડિયમ કરતાં નીચે, સ્ટ્રોન્શિયમ, સીઝિયમ કરતાં નીચે, બેરિયમ આપણને દર્શાવેલી છે. તો એ તત્વો કરતાં ઓછી કયા તત્વો? સમૂહ નંબર 1 આલ્કલી ધાતુઓ કરતાં ઓછી સક્રિયતા ધરાવતી જે આલ્કલાઇન અર્ધ ધાતુઓ છે એ ધાતુઓ આલેખની અંદર પીક પોઈન્ટ પર દર્શાવેલા જે તત્વો છે આપેલા પીક પોઈન્ટ પર દર્શાવેલા તત્વો છે જેને અહીંયા હું રાઉન્ડ કરી દઉં છું એ તત્વો કરતાં નીચે આલેખમાં જોવા મળે છે. તો એની અંદર તમે જુઓ અહીંયા એક બેરિલિયમ, પછી એ પ્રમાણે મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ જે આલ્કલાઇન અર્ધ ધાતુઓ આપેલી છે. ત્રીજો પોઈન્ટ એમણે આલેખ પરથી સમજાવ્યો કે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વો, સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વો એટલે સમૂહ નંબર 17ના હેલોજન તત્વો FCl, Br, I જે આલેખમાં વધતા ક્રમમાં સ્થાન ધરાવે છે. તો હવે એને સમજીએ. જુઓ આલેખમાં આ ફ્લોરિન અહીંયા છે, પછી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો એની અંદર તમે જુઓ શરૂઆતમાં આલેખ અહીંયાથી નીચે આવ્યો, પછી આલેખ પાછો ઉપર ગયો, પછી નીચે આવ્યો, ફરી પાછો આલેખ વધતો ગયો. તો વધતા ક્રમની અંદર આલેખ ઉપર ફ્લોરિન આવ્યો, પછી આલેખ અહીંયાથી નીચે જાય છે, ફરી પાછો વધતો ગયો, તો ફરી પાછો ક્લોરિન ત્યાં આવ્યો, તો ક્લોરિન વધતા ક્રમમાં આવ્યો. પછી ફરીથી પાછો આલેખ અહીંયાથી નીચે આવ્યો, ફરી પાછો બ્રોમિન તરફ આવ્યો, ઉપરની તરફ બ્રોમિનમાં આલેખ વધતો જાય છે. ફરી પાછો રૂબિડિયમથી આલેખ નીચે આવ્યો, પછી અહીંયા રોડિયમથી આલેખ નીચેથી વધતો પાછો ઉપરની તરફ સીઝિયમ સુધી જાય, જેમાં આયોડિન આવી ગયો ઉપરની તરફ જાય. તો અહીંયા શું કીધું છે? પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો આલેખમાં વધતા ક્રમમાં સ્થાન ધરાવે છે એવું આ સમજાયું. અને એમાં આની અંદરથી કીધેલું છે કે આ અવલોકનોને આધારે લોથરમેર દર્શાવ્યું કે તત્વોના ભૌતિક ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. મતલબ અહીંયા એવું કહેવા માગે છે કે તત્વોના જે ભૌતિક ગુણધર્મો છે ભૌતિક ગુણધર્મો કોના ઉપર ડિપેન્ડેડ છે? તે તત્વના પરમાણ્વીય દળ ઉપર આધાર રાખે છે એવું કહે છે. પણ અહીંયા મેં શરૂઆતમાં જ કીધું કે આનું જે પોતાનું સંશોધન છે બિલકુલ આલેખ મુજબ બિલકુલ સાચું છે, પણ એ સંશોધન એ પોતે પ્રકાશિત કર્યું નહોતું અને એ પ્રકાશિત ન થયું એના પહેલાં તો ઓલરેડી મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક રજૂઆત કરીને પ્રકાશિત કરી નાખ્યું અને એટલા માટે આના તરફ કોઈનું ધ્યાન ગયું નહીં. તો હવે જે આપણો જે પોઈન્ટ આવે છે અહીંયા એવું કહે છે કે પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. તત્વોના ભૌતિક ગુણધર્મો એ પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય હોય તો આપણે હવે આવર્ત નિયમને સમજવો પડશે કે આવર્ત નિયમ શું છે. એ આવર્ત નિયમ માટે પછી હવેના પોઈન્ટમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આલેખને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી હવે છે મેન્ડેલિફનો આવર્ત નિયમ. હવે મેન્ડેલિફનો આવર્ત નિયમ આપણને શું સમજાવે છે? તો આપણને નીચલા ધોરણથી એક વસ્તુનો તો અભ્યાસ અત્યાર સુધી કર્યો કે આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલિફે રજૂ કર્યું છે. મતલબ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જ અત્યારે સર્વસ્વ મનાય છે. તો જે લોથરમેરે જે સમજૂતી આપી હતી એ લોથરમેર જે સમજૂતી આપી હતી એ જેણે પ્રકાશિત ના કરી શક્યો, જે એનું પોતાનું સંશોધનપત્ર રજૂ ના કરી શક્યો, ત્યાર પછીના સમયમાં મેન્ડેલિફે જે આવર્ત નિયમ શોધ્યો એ આવર્ત નિયમની અહીંયા આપણને ઉલ્લેખ સમજૂતી આપી છે કે આવર્ત નિયમ શું કહેવા માગે છે. એમાં પરમાણ્વીય ભારના આધારે જ્યારે એ પરમાણુની તત્વોની ગોઠવણી કરે છે તો ગોઠવણી કઈ રીતે કરે છે? તો મેન્ડેલિફે જ્યારે આ પોતાનું સંશોધનપત્ર રજૂ કર્યું, આવર્ત નિયમ રજૂ કર્યો, એ દરમિયાન એના પહેલાંના સમયમાં માત્ર કેટલા તત્વો શોધાયેલા હતા? 63 જેટલા તત્વો શોધાયેલા હતા. બરોબર છે. આપણે હવે એના ઉપરથી બધી સમજૂતી આપે. તો જો અહીંયા આપેલું છે કે તત્વોના વર્ગીકરણની સૌપ્રથમ સાચી માહિતી. તો આપણી પાસે આ મેઇન પોઈન્ટ છે. વર્ગીકરણની સૌથી પહેલાં એક્ઝેક્ટ વર્ગીકરણ કઈ રીતે થાય છે અને એમાં શું ચેન્જીસ લાવી શકાય
કયું તત્વ માટે એના વિશેની સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં કોણે આપી હતી? તો દિમિત્રી મેન્ડેલીવે આપેલી હતી. અને દિમિત્રી મેન્ડેલીવ છે જે મોસ્કો સિટી છે, એ મોસ્કો સિટીની યુનિવર્સિટી પિટ્સબર્ગની અંદર ત્યાં એ પ્રોફેસર તરીકે એ સમયે જોબ કરતા હતા. હવે એમાં કીધું છે કે જ્યારે મેન્ડેલીવે તત્વોના વર્ગીકરણનું કાર્યની શરૂઆત કરી ત્યારે માત્ર 60થી તત્વો જ જાણીતા હતા અને એ તત્વોના તેમને પરમાણુ ભાર અને ભૌતિક રાસાયણિક ગુણધર્મોના આધારે સૌથી પહેલાં શું કર્યો? અભ્યાસ કર્યો અને દરેકે દરેક તત્વોનો અભ્યાસ કર્યા બાદ એમાં કઈ કોમન વાત જોવા મળી, શું સમાનતા જોવા મળી, એના આધારે એમને વર્ગીકરણ આપવાનો પ્રયત્ન કર્યો. આમાં શું કીધું કે આ માટે માત્ર તત્વના હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેના સંયોજનો પસંદ કર્યા. એનું કારણ શું છે કે તમે આપણી આજુબાજુ કોઈ પણ સંયોજનો જોશો તો મોટા ભાગના હાઇડ્રોજન સાથે જોડાયેલા સંયોજનો જોવા મળશે, જેને આપણે હાઇડ્રાઇડ કહીએ છીએ. ઓક્સિજન સાથે જોડાયેલા સંયોજનો જોવા મળશે, જેને આપણે ઓક્સાઇડ તરીકે કહીએ છીએ. એના પાછળનું રીઝન એ છે કે કોઈ પણ તત્વ સાથે હાઇડ્રોજન અને ઓક્સિજન સક્રિય વધારે હોવાના કારણે ઝડપથી સંયોજનો બનાવી શકે છે અને મેક્સિમમ તત્વો, મોટા ભાગના તત્વો હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજનો બનાવે છે. એટલા માટે એમને કોનો ઉપયોગ કર્યો? હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ કર્યો. અને બધા જ તત્વો સાથે સંયોજન બનાવે છે, તેથી જુદા જુદા તત્વોના હાઇડ્રાઇડ ઓક્સાઇડ તત્વોના વર્ગીકરણ માટે એમને મુખ્ય આધારનો ઉપયોગ કર્યો. એના માટે શું કર્યું? 63 તત્વો શોધાયેલા હતા. બરાબર, 63 તત્વો શોધાયેલા હતા. એના માટે એમણે 63 કાર્ડ લીધા. એ 63 કાર્ડ ઉપર શું કર્યું? દરેકે દરેક તત્વની સંજ્ઞા લખી નાખી, દરેકે દરેક તત્વના ગુણધર્મો લખી નાખ્યા. એ તત્વ સાથે જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને જે હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ બનાવે છે એ પણ એ કાર્ડ ઉપર લખ્યા. અને એ કાર્ડ ઉપર લખ્યા બાદ શું કર્યું? એમણે એક દિવાલ ઉપર એને ચોંટાડવાની શરૂઆત કરી. તો એમણે એક કર્યું કે દાખલા તરીકે લિથિયમ છે, લિથિયમની સંજ્ઞા લખી, લિથિયમના ગુણધર્મ લખ્યા, લિથિયમનો હાઇડ્રાઇડ લખ્યો, લિથિયમનો ઓક્સાઇડ લખ્યો. પછી એ જ પ્રમાણે સોડિયમ આવ્યો તો સોડિયમનો સંજ્ઞા લખી, સોડિયમના ગુણધર્મો લખ્યા, સોડિયમનો હાઇડ્રાઇડ લખ્યો, સોડિયમના ઓક્સાઇડ લખ્યા. અને એ પ્રમાણે દરેક 63 તત્વોના 63 કાર્ડ રજૂ કર્યા. એ 63 કાર્ડને એમણે ધીમે ધીમે ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. અને એ ક્રમમાં જ્યારે ગોઠવણી કરી ત્યારે એમણે શું કર્યું? આડી હરોળમાં પણ ગોઠવ્યા અને ઊભા સ્તંભમાં પણ ગોઠવ્યા. જેને આપણે આડી હરોળને જ આવર્ત તરીકે નામ આપે છે અને ઊભા સ્તંભને જ આપણે સમૂહ તરીકે નામ આપે. તો એ પ્રમાણે એમને અલગ અલગ મતલબ અલગ અલગ આડી હરોળ અને ઊભા સમૂહ સ્તંભની અંદર તત્વોની ગોઠવણી કરી. અને એ ગોઠવણી ઉપરથી જ્યારે જોવામાં આવ્યું તો એમને એક વસ્તુ ખબર પડી કે જે ગોઠવણી દર્શાવી એ ગોઠવણીની અંદર મોટાભાગના તત્વોની જે ગોઠવણી પરમાણ્વીય ભારના આધારે કરી હતી એ લગભગ સાચી નીકળે છે અને એ એક સમૂહની અંદર જ એના ગુણધર્મોની સમાનતા જોવા મળતી હોય છે. તો એ વસ્તુની મેં અહીંયા છણાવટ કરેલી છે કે મેન્ડેલીવે 63 કાર્ડ લીધા, દરેક કાર્ડ પર તત્વો અને ગુણધર્મો લખ્યા, તેની સાથે તેના હાઇડ્રાઇડ ઓક્સાઇડના સૂત્રો લખ્યા. ત્યારબાદ તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને તેમના કાર્ડ સાથે અલગ અલગ કર્યા અને દિવાલ ઉપર ગોઠવી દીધા. જેના આધારે તેમણે જાણવા મળ્યું કે તત્વો આપોઆપ જ તેમના પરમાણુ ભારના ચઢતા એટલે કે વધતા ક્રમમાં ગોઠવાયેલા છે. હવે એના આધારે શું કર્યું? ઉપરાંત તેમણે એ પણ અવલોકન કર્યું કે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો નિયમિત ભાતમાં જોવા મળે છે. મતલબ લિથિયમ છે, લિથિયમ પછી સોડિયમ, સોડિયમ પછી આવે છે પોટેશિયમ, પોટેશિયમ પછી આવે રૂબિડિયમ. તો એ જે બધા તત્વો દર્શાયા છે એમાં પરમાણુ ભાર પણ વધતો બતાવે છે, ગ્રેડેશન એમાં જોવા મળે છે, ગુણધર્મોમાં પણ સમાનતા જોવા મળે છે, ભૌતિક ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે, રાસાયણિક ગુણધર્મોમાં પણ સમાનતા જોવા મળે. તો એ બધી સમાનતા ત્યાં મેન્ડેલીવે એ દરમિયાન જોઈ અને એના આધારે એમણે જે નિયમ આપ્યો એ જ નિયમને નામ શું આપેલું છે? મેન્ડેલીવનો આવર્ત નિયમ. પણ એ મેન્ડેલીવનો જે આવર્ત નિયમ છે, મેન્ડેલીવનો આવર્ત નિયમ છે એના આધારે દર્શાવેલો છે તો પરમાણ્વીય ભારના આધારે બતાવેલો છે. તો એમણે શું કીધું કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, અહીંયા જે ગોઠવણીમાં ભાત જોવા મળી નિયમિત શેમાં છે? ભૌતિક રાસાયણિક ગુણધર્મ. તો એના આધારે એમણે જે ગુણધર્મો આપ્યો એને એવું કીધું કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેના પરમાણ્વીય ભારના આવર્તનીય છે. મતલબ જે પણ ભૌતિક રાસાયણિક ગુણધર્મોની અંદર આવર્તનીયતા જોવા મળે છે એ શેના કારણે જોવા મળે છે? તેના પરમાણ્વીય ભારના કારણે જોવા મળે છે. પણ આ ઘટના આગળ જતાં મેન્ડેલીવે એવું પણ કીધું કે જો આના ઉપર જ પૂરેપૂરું ફોકસ કરી દેવામાં આવે તો પરમાણ્વીય ભારના આધારે જે તત્વોની આપણે ગોઠવણી કરવાનો પ્રયત્ન કરીએ છીએ એમાં અમુક તત્વોની ગોઠવણીમાં સ્થાન એનું ખોટું પણ પડે છે. તો એ દરમિયાન પછી પરમાણ્વીય ભારને આપણે કોઈ જગ્યાએ ત્યાં એટલો ફોર્સથી ઉપયોગમાં લઈ શકતા નથી. સમજીએ છીએ આગળ. પછી એમાં શું કીધું? મેન્ડેલીવે આવર્ત કોષ્ટકની આડી હરોળને, મતલબ જે ગોઠવણી કરી એમાં આડી હરોળમાં ઊભા સ્તંભમાં ગોઠવણી કરી અને એ પ્રમાણે મેન્ડેલીવની તત્વોના વર્ગીકરણની પદ્ધતિ
તો પહેલાં જ મેં કહ્યું હતું કે લોથરમિયરે પોતાનું જે સંશોધન પત્ર રજૂ કર્યું એ સંશોધન પત્ર રજૂ કરી શક્યા જ નહોતા. ક્યારે? કે જ્યાં સુધી મેન્ડેલીવે પોતાનું સંશોધન રજૂ કર્યું. અને સંશોધન પત્ર રજૂ કરી શક્યા ન હતા લોથરમિયર, એટલા માટે ત્યાં એનો કોઈ જ જગ્યાએ એનું સ્થાન જોવા ના મળ્યું. મતલબ એને ઇગ્નોર કરી દેવામાં આવે, એને રિજેક્ટ કરી દેવામાં. ત્યાર પછી એક વસ્તુ તે જે જોવા મળી કે લોથરમિયરે જે કીધું કે તત્વોના જે ગુણધર્મો છે પરમાણ્વીય ભાર ઉપર જ આધારિત રાખે છે. તો અહીંયા પણ એ જ વસ્તુ જોઈએ કે તત્વોના ગુણધર્મો ભૌતિક રાસાયણિક પરમાણ્વીય ભાર ઉપર જ આધારિત છે અને એમાં આવર્તનીયતા જોવા મળે. અને એટલા માટે જ મેન્ડેલીવનું જે આવર્ત કોષ્ટક છે, મેન્ડેલીવનું આવર્ત કોષ્ટક લોથરમિયરના આવર્ત કોષ્ટક કરતાં ઘણી બધી વધારે વિગત પણ આપણને સમજાવી શકતો હોય છે. અને તત્વોના વર્ગીકરણ માટે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના વ્યાપક રીતે આધાર તરીકે તેમણે માન્યા. તો તત્વનું જે ગુણધર્મ અહીંયા વર્ગીકરણ બતાવે છે, એ વર્ગીકરણમાં મેન્ડેલીવે કોનો ઉપયોગ કર્યો? પરમાણ્વીય ભારનો જ. પણ એમને આધાર કોને માન્યા? તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ. હવે આમાં બીજો શું ચેન્જીસ આવે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે કે મેન્ડેલીવનો આવર્ત કોષ્ટક માટેનો જે આવર્ત નિયમ છે એ પરમાણ્વીય ભારના આધારે સાચો છે કે પછી અન્ય કશું વસ્તુ આપણને સમજાવે છે. જોઈએ આના પછીનામાં મેન્ડેલીવે બધી શું માહિતી આપી આના ઉપરથી, એ વસ્તુ સમજવા જેવી છે. બરાબર? તો મેન્ડેલીવે જે વસ્તુ દર્શાવી એ મુજબ કે જ્યારે પરમાણ્વીય ભારના આધારે તત્વોની ગોઠવણી કરવામાં આવેલી હોય છે ત્યારે એમાં કેટલાક તત્વોનું સ્થાન ત્યાં પરમાણ્વીય ભારના આધારે કેટલુંક ભૂલ ભરેલું જોવા મળે છે. મતલબ એનું સ્થાન ત્યાં ચોક્કસ જોવા મળતું નથી. એ વસ્તુ આપણને આની અંદરથી સમજાવેલી છે. એમણે સમજાવ્યું કે જો પરમાણ્વીય ભાર પ્રમાણેના ક્રમને ચુસ્તપણે અમલ કરવામાં, મતલબ આખું પિરિયોડિક ટેબલ જે 63 તત્વો એ સમયે શોધાયા હતા એના માટે જો દર્શાવવા માટે પરમાણુ ભારને જ માત્ર આધાર જો લેવામાં, તો ઘણા બધા એવા તત્વો છે કે જેની અંદર સ્થાનમાં એ બંધ બેસતા નથી. મતલબ એનું સ્થાન ત્યાં ચોક્કસ જોવા મળતું નથી. અને એટલા માટે એમણે વિચારીને પરમાણ્વીય ભારને અવગણ્યો અને એના માટે કોનો ઉપયોગ કર્યો? ગુણધર્મનો ઉપયોગ કર્યો. તો જે તત્વોના ગુણધર્મો સમાન હોય એને એક સમૂહમાં મૂકી દીધા, એક સમાન સ્તંભની અંદર મૂકી દીધા. એ પ્રમાણે એમને ગોઠવણીની તૈયારી બતાવી. અને એમાં ઉદાહરણ આપણને આપેલું છે કે ટેલુરિયમથી સમૂહ નંબર 6 આપેલો છે. ટેલુરિયમથી એક ઓછો પરમાણ્વીય ભાર ધરાવતા આયોડીનને સમૂહ નંબર 8માં FClBrI સાથે એમણે મૂક્યો. મતલબ આયોડીન જે તત્વ બતાવ્યું છે, આયોડીન તત્વ જેના ગુણધર્મ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિનને મળતા આવે છે અને એના કારણે એમને ત્યાં એ ફ્લોરિન સાથેના સમૂહની અંદર ગોઠવણી દર્શાવેલી છે. તે સમયે તેમણે સમાન ગુણધર્મવાળા તત્વો એક જ સ્થાનમાં રાખવા હોય તેવો ખ્યાલ આપ્યો અને જે તત્વો હજુ વણ શોધાયેલા હતા એમના માટે તેમણે કોષ્ટકમાં કેટલીક જગ્યાઓ ખાલી રાખી. મતલબ કહેવા એવું માગે છે આની અંદર કે જે તત્વોની ગોઠવણી કરી હતી, તત્વોની ગોઠવણીમાં એમને એક આખો જે સમૂહ બનાવ્યો, સમૂહની અંદર તત્વોના પરમાણુ ભારને આધાર ના માન્યો. કોને આધાર માન્યો? એના ગુણધર્મોને આધાર. જેના ગુણધર્મો સમાન એને એક જ સમૂહની અંદર ગોઠવી દીધા. પણ એ દરમિયાન જે તત્વો નહોતા શોધાયા, જે તત્વો શોધાયા નહોતા, વણ શોધાયેલા એટલે શોધાયેલા નહોતા, એમના માટે એમણે શું કર્યું? એક સ્થાન ત્યાં તત્વોની પાછળ ખાલી રાખી દીધું. હવે એની અંદરથી આપણને ઉદાહરણ જે સમજાવે છે કે આવર્ત કોષ્ટકની અંદર એલ્યુમિનિયમની નીચેનું જે સ્થાન છે, દાખલા તરીકે આપણી પાસે આવર્ત કોષ્ટક અહીંયા છે એલ્યુમિનિયમ અને એનું નીચેનું સ્થાન, એલ્યુમિનિયમ પછી અહીંયા સિલિકોન અને પછી એની નીચેનું સ્થાન, આ પ્રમાણેના સ્થાનની અહીંયા વાત કરી. તો જે તે તત્વનો ક્રમિક પછીનું તરત જ જે સ્થાન આવે જેને આપણે નેક્સ્ટ શબ્દ વાપરીએ. નેક્સ્ટ માટે અહીંયા શબ્દ વાપરેલો છે એકા, સંસ્કૃત શબ્દ વાપરેલો છે અહીંયા. તો એમના માટે એમણે શું કર્યું કે જે એલ્યુમિનિયમ અને સિલિકોન છે, એલ્યુમિનિયમની નીચેનું જે તત્વ નહોતું શોધાવ્યું એના માટે સ્થાન ખાલી કરી દીધું. સિલિકોન પાછી નીચે તત્વ શોધાવ્યું એના માટે સ્થાન એમને ખાલી છોડી દીધું. અને એના માટે એમણે જે તત્વો બતાવ્યા એ તત્વોના ખાલી સ્થાન માટે એમને એકા એવો શબ્દ વાપરેલો. અને એના માટે જે અહીંયા તત્વ નહોતું શોધાવ્યું એના માટે નામ શું આપી દીધું? એકા એલ્યુમિનિયમ. આના માટે એકા સિલિકોન નામ આપ્યું. પછી જ્યારે આવર્ત કોષ્ટકની અંદર જે તત્વોના ગુણધર્મોની સમજૂતી અપાય અને એ સમજૂતીના આધારે જ્યારે આ ખાલી સ્થાન ભરાયું ત્યારે આની અંદર અહીંયા ગેલિયમ અને આની અંદર જર્મેનિયમ જેવા તત્વોની ગોઠવણી જોવા મળી. જેના પરથી કહેવામાં આવે છે કે જે જર્મેનિયમ છે એ જર્મેનિયમને એકા એલ્યુમિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. ગેલિયમને એકા એલ્યુમિનિયમ તરીકે ઓળખવામાં આવે ને જર્મેનિયમને એકા સિલિકોન તરીકે ઓળખાય છે. તો આ પ્રશ્ન તમારે યાદ રાખવો પડશે. ગેલિયમ એકા એલ્યુમિનિયમ તરીકે ઓળખાય છે અને જર્મેનિયમ છે એ એકા સિલિકોન તરીકે
ઓળખાય છે. એના પાછળનું કારણ કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકમાં જે તત્વ નહોતું શોધાયું એના માટે જે સ્થાન ખાલી રાખ્યું એના માટે એકા સ્થાન આપ્યું. તો એલ્યુમિનિયમને નીચે તત્વ નહોતું શોધાયું તો જે તત્વ મળે એને એકા એલ્યુમિનિયમ કહેવાય. સિલિકોનને નીચે નહોતું શોધાયું તો જે તત્વ મળે એને એકા સિલિકોન તરીકે ઓળખવામાં આવે છે. અને એના પરથી આપણને જ્યારે સમૂહની અંદર જે ગુણધર્મ સમાન હતા એવું તત્વ એલ્યુમિનિયમ જેવા ગુણધર્મ ગેલિયમમાં મળ્યા, સિલિકોન જેવા ગુણધર્મ જર્મેનિયમમાં મળે. અને એટલા માટે ગેલિયમને એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમને એકા સિલિકોન તરીકે ઓળખવામાં આવે છે. તમારે એક આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે આની અંદર. ત્યાર પછી અહીંયા આપણને પોઈન્ટ સમજાયેલો છે કે મેન્ડેલિફ એક એવો પ્રખર વૈજ્ઞાનિક હતો અને એટલો ભવિષ્યવેતા જેને આપણે કહી શકીએ કે મેન્ડેલિફે પોતાના સમયમાં જે આવર્ત કોષ્ટક આપ્યું હતું, આજે કેટલા વર્ષો પછી એનું આવર્ત કોષ્ટક હમણાં 21મી સદીમાં જઈને પૂર્ણ થઈ રહ્યું છે. તો તમે વિચારી શકો છો કે એ સમયમાં ભવિષ્ય જે કથન કર્યું હતું એ ભવિષ્ય કથન અત્યારે પણ આબેહૂબ બિલકુલ સાચું પડે. એના માટે એમણે કેટલાક જે તત્વો વણ શોધાયેલા હતા એના માટેનો જે ગુણધર્મો આપ્યા હતા અને જે પ્રાયોગિક રીતે શોધાયેલા ગુણધર્મોની કમ્પેરિઝન આપણને સમજાય છે. તો જેની અંદર તમે જુઓ અહીંયા ગુણધર્મો આપેલા છે ને એકા એલ્યુમિનિયમ મતલબ અહીંયા જે આગાહી કરી હતી અહીંયા તત્વની એની અને એની બાજુમાં જે ગેલિયમ મળી આવ્યો હતો એના ગુણધર્મો. તો તમે જુઓ પરમાણ્વીય ભાર મેન્ડેલિફે કીધું હતું કે 68નો જેટલો પરમાણ્વીય ભાર લગભગ એની નિયરેસ્ટ આવે છે 70 જેટલો મળે. એની ઘનતા 5.9 જેટલી હોવી જોઈએ તો આમાં 5.94 ઓલરેડી દર્શાવી છે. પછી એનું ગલનબિંદુ તો નીચું ગલનબિંદુ છે, નીચું ગલનબિંદુ 302.93 કેલ્વિન જેટલું છે, ખૂબ નીચું કહી શકાય. એના ઓક્સાઇડનું સૂત્ર E2O3 છે તો આનું ઓક્સાઇડ E એટલે એલિમેન્ટ અને એલિમેન્ટ એટલે અહીંયા આપેલો છે ગેલિયમ તો Ga2O3 થાય. પછી એના ક્લોરાઇડનું સૂત્ર આપ્યું તો ECl3 અને GaCl3 મળે. એ જ પ્રમાણે એકા સિલિકોન માટે એમણે જે ભવિષ્ય કથન કર્યું હતું, એકા સિલિકોન માટે પરમાણ્વીય ભાર બતાવ્યો તો 72 અને જે જર્મેનિયમ મળ્યો એનો પરમાણ્વીય ભાર મળે છે 72.6 લગભગ નિયરેસ્ટ છે. ઘનતા બતાવી હતી 5.5 જેની ઘનતા અહીંયા 5.36 એ પણ નિયરેસ્ટ મળે. પછી એના ગલનબિંદુની વાત કરીએ તો આ એકા સિલિકોન ઊંચું ગલનબિંદુ ધરાવતું હશે તો ગલનબિંદુ પણ તમે જો 1231 આનું હતું 302.93 અહીંયા 1231 કેલ્વિન જેટલું ગલનબિંદુ ઊંચું જોવા મળે છે. પછી એના ઓક્સાઇડ તો EO2 અને અહીંયા એના પરથી ઓક્સાઇડ મળે છે GO2, ક્લોરાઇડ ECl4 અને અહીંયા મળે છે GeCl4. તો આ પ્રમાણે મેન્ડેલિફે જે પોતાનો આવર્ત નિયમ આપ્યો એ આવર્ત નિયમ એમને પરમાણ્વીય ભારના આધારે કીધું હતું કે તત્વના ભૌતિક રાસાયણિક ગુણધર્મ એના પરમાણ્વીય ભારના આવર્તનીય છે. પણ જ્યારે શરૂઆત એમને ગોઠવણીમાં કરી અને કેટલાક ગુણધર્મો તપાસવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમણે એ વસ્તુની ખબર પડી કે જો પરમાણ્વીય ભારનો જ ઉલ્લેખ કરીને પરમાણ્વીય ભારને જ આધાર માનીને જો તત્વોની સમૂહમાં ગોઠવણી કરવામાં આવે તો કેટલાક એવા તત્વો પણ મળી આવે છે કે જે એની અંદર બંધ બેસતા નથી, મતલબ એમાં સ્થાન મેળવી શકતા નથી. એટલા માટે એમણે શું કરી દીધું, તત્વના પરમાણ્વીય ભારને છોડી દો, એની જગ્યાએ એના ગુણધર્મને પકડો. એના ગુણધર્મો ભૌતિક રાસાયણિક ગુણધર્મો જુઓ અને જેના ભૌતિક રાસાયણિક ગુણધર્મો સમાન મળે એને એક જ સમૂહમાં ગોઠવી દો. અને એ પ્રમાણે એમને સૌપ્રથમ 63 તત્વોનું એક ચાર્ટ સ્વરૂપે પોતે આવર્ત કોષ્ટકની રજૂઆત કરી હતી. અને એ જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટક પછી જે પોઈન્ટ હવે આવશે એમાં શું બધું હિસ્ટ્રી આની અંદર સમજાવે છે કે જે આધુનિક આવર્ત કોષ્ટક તરફ આપણને દોરી જાય છે એના વિશે આપણે સમજવાનું. બરાબર, તો જે બાકીનો પોઈન્ટ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. તો અહીંયા આપણી પાસે આ બધો ઇતિહાસ આપેલો હતો અને ઇતિહાસને સમજવા માટે જ આપણે આ પ્રોસેસને અનુસરવી પડી છે. જેવું લાગશે કે આવર્ત કોષ્ટકના મેઇન પોઈન્ટની શરૂઆત થઈ ગઈ, જે આપણે આગળ જરૂરિયાત છે ત્યાંથી આપણે બોર્ડ વર્ક ઉપર બિલકુલ પરફેક્ટલી ટીપ ટોપ ડીપમાં સમજૂતી લઈને જ આગળ જવાનું છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.